ઉદ્યોગકાર બિઝનેસ ટાઇકોન મુકેશ અંબાણી એમના પુત્ર અનંત અંબાણીએ એની પ્રેમિકા રાધિકા મર્ચન્ટ સાથે જીવનનો એક નવો તબક્કો શરૂ કર્યો છે, જેને ચારે તરફથી સોશિયલ મીડિયામાં શુભેચ્છાઓ મળી રહી છે. આખી દુનિયામાં અનંત અને રાધિકાને લગ્નની ચર્ચા થઈ રહી છે. એવું કહેવામાં આવે કે આ દુનિયાના સૌથી મોંઘા લગ્ન છે તો પણ ખોટું નહીં હોય. એવું માનવામાં આવતું હતું કે અનંત અને રાધિકાના લગ્ન ફંક્શન 14 જુલાઈના રોજ લગ્ન રિસેપ્શન બાદ સમાપ્ત થઈ જશે, પણ એવું નથી દોસ્તો. આ લગ્ન સમારોહ હજુ યથાવત છે. મુંબઈ બાદ હવે લંડનમાં પણ અનંત અને રાધિકાના લગ્નની ઉજવણીના સમાચાર સામે આવી રહ્યા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે ગયા વર્ષે જાન્યુઆરીમાં એક ભવ્ય સમારોહમાં એકબીજા સાથે સગાઈ કરી હતી. એક વર્ષ પછી આ વર્ષે માર્ચ મહિનામાં અનંત અને રાધિકાના લગ્નના ફંક્શન જામનગરથી શરૂ થયા છે. જામનગરમાં 3 દિવસની ઉજવણી બાદ યુરોપમાં 4 દિવસની ક્રૂઝ પાર્ટી હતી, જેને બીજું પ્રી વેડિંગ ફંક્શન કહી શકો છો. આ પછી 5 જુલાઈથી ભારતમાં યુગલના લગ્નની વિધિઓ ચાલુ રહી હતી. અનંત રાધિકાના લગ્નની ઉજવણી હવે લંડનમાં થવાની છે એવા સમાચાર અને વાતો સામે આવી રહી છે. અંતે 12 જુલાઈના રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે રિવાજ મુજબ એકબીજા સાથે લગ્ન કર્યા અને શનિવારે એમનો આશીર્વાદ સમારોહ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ત્યારબાદ મુંબઈમાં અનંત અને રાધિકાની ગ્રાન્ડ વેડિંગ રિસેપ્શન પાર્ટી હતી. જોકે આ ઉજવણી અહીં સમાપ્ત થશે નહીં. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર મુંબઈ બાદ અંબાણી પરિવાર અનંત રાધિકાના લગ્ન લંડનમાં ઉજવશે. અંબાણી પરિવાર એક સપ્તાહમાં લંડન જવા માટે રવાના થશે. એક અહેવાલ મુજબ અનંત અને રાધિકાના ભવ્ય લગ્ન રિસેપ્શન બાદ અંબાણી પરિવાર લંડનમાં એમના મિત્રો અને સગા સંબંધીઓ સાથે લગ્નની ઉજવણી કરશે. અહીં લગ્નની લાંબી ઉજવણી ચાલશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અંબાણી પરિવાર એક અઠવાડિયામાં લગ્ન માટે લંડન જવા તૈયાર થશે. હાલમાં આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. આજે નવવિવાહિત યુગલનું જીવો વર્લ્ડ સેન્ટર ખાતે એક ભવ્ય લગ્નનું રિસેપ્શન યોજાયું હતું, જેમાં ઘણી મોટી હસ્તીઓ હાજરી આપી હતી. 29 વર્ષના અનંત અંબાણીએ એની લાંબા સમયથી ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા છે. આ પ્રસંગે તેમણે સદા સાથે રહેવાની પ્રતિજ્ઞા પણ લીધી છે. અંબાણી પરિવાર, મિત્રો તથા દેશ વિદેશના આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં આ લગ્ન સમારોહ પાર પાડ્યો હતો. ગુજરાતી લગ્ન વિધિ પ્રમાણેના એમના લગ્ન હતા. આ લગ્નની શરૂઆત 6 જુલાઈ આસપાસ થઈ હતી, જેમાં મામેરું ફંક્શન પહેલા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું. આ મામેરા ફંક્શન બાદ હલ્દી મહેંદી સેરેમનીનું આયોજન થયું હતું. ત્યારબાદ કોકિલાબાની ઈચ્છાથી સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કહી શકાય કે આ સંગીત સંધ્યામાં ગુજરાતી સિંગર કિંજલ દવેને ઇન્વાઇટ કરવામાં આવી હતી. ત્યારે કિંજલ દવેએ એમના ઠુમકા થકી, એમની પ્રતિભા થકી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યારે એમના ગીત ઉપર સૌ કોઈ નાચતા જોવા મળ્યા હતા. ત્યારે દોસ્તો એમ કહી શકાય કે ત્યારબાદ અનેક સેલિબ્રેશનો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગુજરાતી પરંપરા મુજબ આ સૌ આખા લગ્ન સમારોહની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ એમ કહી શકાય કે 12 જુલાઈએ અનંત અને રાધિકાએ પ્રભુતામાં પગલાં માંડ્યા અને 7 ફેરા ફરીને તેઓ એક લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા. આ નવદંપતીને આશીર્વાદ આપવા માટે દેશ વિદેશમાંથી અનેક બોલિવૂડ સેલેબ્સ, રાજકારણીઓ, સંતો મહંતો, આ ઉપરાંત બોલિવૂડના અનેક દિગ્ગજો, ક્રિકેટ જગતના અનેક દિગ્ગજ ક્રિકેટરો, આ ઉપરાંત પણ અનેક સંતો મહંતો ઉપરાંત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ નવદંપતીને આશીર્વાદ આપવા માટે પહોંચ્યા હતા. ત્યારે દોસ્તો એમ કહી શકાય કે સમગ્ર માહોલ આશીર્વાદમય બન્યો હતો. તારીખ 13 જુલાઈના રોજ આશીર્વાદ સેરેમનીનું આયોજન થયું હતું. આ આશીર્વાદ સેરેમનીમાં જ આ સૌ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અનંત રાધિકાના વરઘોડામાં પણ સૌ સેલિબ્રિટીઓ, બોલિવૂડ સેલેબ્સ નાચતા જોવા મળ્યા હતા. ત્યારે એના વિડીયોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. દોસ્તો, અંબાણી પરિવારનું કોઈ પણ ફંક્શન હોય, લગ્ન સેરેમની હોય કે પછી બર્થડે પાર્ટી હોય, એમાં લાખો નહીં પણ કરોડો રૂપિયાના ખર્ચાઓ થતા હોય છે. ત્યારે અનંત રાધિકાએ આ લગ્ન સમારોહમાં 5000 કરોડથી પણ વધારે ખર્ચો કરી નાખ્યો છે, જેની માહિતી તમને મળી જશે. આશા રાખીએ છીએ તમને આ વિડીયો ગમ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરી દેજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ધ ડીએ મોટિવેશનને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ, જય ભારત.